તો વાત કરીએ હવે વડોદરાની. વડોદરામાં ઉત્તરાયણને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. ઊંધિયું, જલેબી, ફાફડા સહિતના ખાદ્ય પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઉત્તરાયણના આગલા દિવસે આરોગ્ય વિભાગ સેમ્પલ લઈ રહ્યું છે. સેમ્પલ લીધાના 14 દિવસ બાદ તેનો રિપોર્ટ આવશે. રિપોર્ટ અંગે ફૂડ ઇન્સ્પેક્ટરે નિવેદન આપ્યું, કહ્યું કે અમારું કામ માત્ર સેમ્પલ લેવાનું છે, રિપોર્ટ આપવાનું કામ લેબનું છે, અમે એમાં કંઈ જ ન કરી શકીએ. 14 દિવસ બાદ આવતા રિપોર્ટને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે રિપોર્ટ પહેલા અનેક લોકો આ ઊંધિયું અને જલેબી આરોગી જશે. તો વડોદરામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. ઉત્તરાયણનો તહેવાર છે એ પહેલા જ વડોદરા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ છે સતર્ક બન્યું છે અને વિવિધ જગ્યાએથી ચીક્કીના નમૂના લેવામાં આવી રહ્યા છે. કારણ કે આવતીકાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં લોકો ચીક્કી ખાતા હોય છે. આરોગ્યપ્રદ ચીક્કી લોકોને મળે એના માટે થઈ અને આરોગ્ય વિભાગની ટીમ છે અત્યારે સેમ્પલ લઈ રહી છે. આ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે ઉત્તરાયણ પતી જાય પછી આ સેમ્પલના નમૂના આવશે. અત્યારે હાલ તો લોકો આ જે ચીક્કી છે ખાઈ જવાના છે. સાહેબ શું કહો છો, નમૂના લેવાની કાર્યવાહી ચાલુ કરી છે, કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? આપણે છેલ્લા ઉત્તરાયણ તહેવાર નિમિત્તે છેલ્લા 6-7 દિવસથી કાર્યવાહી ચાલુ જ છે. હાલમાં ખાસ કરીને જે ઉત્તરાયણના તહેવારના આગલા દિવસે આપણે કડકબજા વિસ્તારમાં આપણે ટીમ બનાવીને ફૂડ ટેસ્ટિંગ વાન અને તેમજ સર્વેલન્સ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં ખાસ કરીને જે કડક બજારમાં દુકાનોમાં જે સિંગ ને બધું વેચાય છે એનું રો મટીરિયલ તેમાં બધો ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ચીક્કીના કયા પ્રકારના નમૂના લેવામાં આવશે? ચીક્કીમાં સિંગ ચીક્કી છે, તલ ચીક્કી છે, માવા ચીક્કી 3 નમૂના અહીંથી લેવામાં આવે છે. આગળથી પણ નમૂના લેવામાં આવશે. આમ કુલ અત્યાર સુધીમાં આપણે લગભગ 150 જેટલા નમૂના તો લઈ લીધા છે. એમાં સેવ, ચીક્કી, ઊંધિયું, જલેબી વગેરે નમૂના પણ લેવામાં આવશે. નમૂનાના રિઝલ્ટ ક્યારે આવશે, કેટલા દિવસે આવે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ અમે નમૂના લઈને લેબોરેટરી મોકલીએ તો 14 દિવસમાં રિપોર્ટ આવી જતો હોય છે. પણ વધુ જથ્થો કદાચ તમને નરી આંખે દેખાય કે આપણા ફંગસ છે કે એવું તો અમે સીઝ પણ કરી દેતા હોય છે અને આનો રિપોર્ટ 14 દિવસે આવતો હોય છે. 14 દિવસે રિપોર્ટ આવશે. આજે આ નમૂના લેવામાં આવી રહ્યા છે. સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ કામગીરી વહેલી થવી જોઈએ અથવા તો સ્થળ ઉપર જ આજે ટેસ્ટિંગ છે થવું જોઈએ. આજે ટેસ્ટિંગ વાન પણ અહીં લાવવામાં આવી છે, પરંતુ એમાં તેલ, ઘી અને પ્રવાહિતના નમૂના જે સેમ્પલ છે સેમ્પલિંગ થઈ શકે છે. એટલે આજે જે કાર્યવાહી થઈ છે એ લોકોના આરોગ્ય માટે કરવામાં આવી રહી છે, પરંતુ એના નમૂનાના જે પરિણામ છે લેટ આવતા હોવાના કારણે આજે જે વસ્તુ છે લોકો આરોગી જાય એના પછી જ એના જે ટેસ્ટના રિપોર્ટ છે આવતા હોય છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.